નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। જેતપુર ગામમાં પોલીસ અને ખેડૂત વચ્ચે થયેલા સંઘર્ષ બાદ રાજકીય પ્રક્રિયાઓ તેજ બની છે। પાલ આંબલિયાએ આ ઘટના અંગે સરકાર અને પોલીસ પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે આરોપ લગાવ્યો છે કે સરકાર કંપનીઓના હિત માટે કામ કરી રહી છે અને ખેડૂતો હેરાન થઈ રહ્યા છે। સાથે જ ખેડૂતોને એક થવાની પણ અપીલ કરવામાં આવી છે। તો આવો સાંભળીએ વધુમાં પાલ આંબલિયા શું કહી રહ્યા છે। लगभग 4 के 5 पीआई 15-20 पीएसआई અને 2000 ખેડૂતોની હાજરીમાં મોરબી જિલ્લાના જેતપર ગામે જે અદાણીની કંપનીની ટીમ થાંભલા ખોડવા માટે 300-400 પોલીસનો કાફલો લઈને આવી હતી। પહેલાં શરૂઆતમાં મામલતદાર આવ્યા, એમની સાથે ચર્ચા કરી અને કામ બંધ કરાવડાવ્યું। એટલે એસડીએમ આવ્યા, એટલે કે પ્રાંત અધિકારી, એમની સાથે લીગલી કાયદાથી બધી જ વાત કરી અને એ આપ સૌએ જોયું પણ છે। કાલે કામ બંધ થયા પછી આજે આ સરકાર અને અદાણીના જે માણસો છે એને નક્કી થયું કે આજે તો પાલભાઈ દહેગામમાં ખેડૂતોને મિટિંગ માટે જવાના છે, એટલે અહીંયા છે નહીં। મહેશભાઈ રાજકોટિયા સુરત જવાના છે, એટલે અહીંયા છે નહીં। એટલે ખેડૂતોને જે તાકાત અને બળ મળવું જોઈએ એ આજે એમની હારે નથી। એટલે આજે ફરીથી અત્યારે મને સમાચાર મળ્યા એ મુજબ કામ કરવા આવ્યા છે અને જેતપર ગામની જે એકતા છે એને સેલ્યુટ કરવી પડે। જેતપર ગામના લોકોએ એકઠા થઈ અને એનો વિરોધ કર્યો તો બસો ભરી અને એ લોકોને ડિટેન કરીને લઈ ગયા એવા મને અત્યારે સમાચાર મારે નેહુલભાઈ અમૃતિયારે વાત થઈ, એમણે કહ્યું પાલભાઈ આવું થયું છે। એ લોકો હવે આગળની રણનીતિ, આગળની લડાઈ એની રીતે ત્યાં આયોજન કરે જ છે। પણ પહેલો પ્રશ્ન એ છે કે સરકાર કંપનીઓ માટે થઈ અને ખેડૂતોને આટલા હેરાન શા માટે કરે છે? ગુજરાતના ખેડૂતોને હું લગભગ 2016-17થી વારંવાર અવારનવાર એક જ વાત કરું છું કે ગુજરાતના ખેડૂતોએ જ્ઞાતિ, જાતિ, ધર્મ અને પક્ષ ભૂલીને ખેડૂતની વાત આવે, ખેડૂતની લડાઈ આવે ત્યારે મેદાનમાં આવી જવું જોઈએ। આ અત્યારે જે આ થયું છે વીજ લાઈનોમાં, એમાં આપણી જમીનમાં થાંભલા આવે છે એટલે આપણે નાનો મોટો ગણગણાટ કરીએ છીએ। હું આ નાનો મોટો જ ગણગણાટ કહું છું, કારણ કે સોશિયલ મીડિયામાં જે ગરમાવો છે આ ગરમાવો જમીન ઉપર આવવો જોઈએ। મિત્રો, ગુજરાતના ખાલી 5000 યુવાનો નક્કી કરે કે હું વિડીયો બનાવીને નાખીશ 15 તારીખ માટેનો, હું કોઈ પણ પોસ્ટ મૂકું એમાં એક વાત તો ચોક્કસ લખીશ, 15 જૂને ગાંધીનગર આવવાનું ભૂલાય નહીં કિસાન અધિકાર યાત્રામાં। 15 જૂને કિસાન અધિકાર યાત્રામાં ગાંધીનગર આવવાનું ભૂલાય નહીં। આવી કોઈ પણ તમે ખેડૂતને લગતા જે પોસ્ટરો બનાવો છો, હોર્ડિંગ બનાવો છો, વિડીયો બનાવો છો, એમાં આપણી આ ટેગ લાઈન થઈ જવી જોઈએ, 15 જૂન ગાંધીનગર કિસાન અધિકાર યાત્રા। અને આહવાન કરવાનું ચાલુ કરો ગુજરાતના ખેડૂતોને। ક્યાં સુધી આપણે સહન કરતા રહીશું? ગઈકાલે મેં હાલત જોઈ છે, બપોરના 11:30થી લઈ અને સાંજના 4:30 સુધી ધોમ ધકતા તાપમાં 5-5 વર્ષના આપણા ખેડૂતના દીકરા, 7 વર્ષનો ખેડૂતનો દીકરો
અને ઢીંગલિયું 5, 7, 10, 12 વર્ષની દીકરીઓ, 75, 80 વર્ષના વૃદ્ધ વ્યક્તિ, ગઈકાલે અમે બધા જ બપોરે 11:30 થી લઈ અને 3:30, 4 વાગ્યા સુધી જેતપરના આજે જે ગામની અંદર ખેડૂતોને અટકાયત કરી છે એ જ ખેતરમાં અમે કાલે હતા. ગઈકાલે ડીવાયએસપી હતા, 5 પીઆઈ, 4 કે 5 પીઆઈ હતા અને 10-15 પીએસઆઈ અને બાકી 200-250 પોલીસનો કાફલો. પણ તેમ છતાંય કોઈની હિંમત નહોતી કે એક ખેડૂતનું કોઈ બાવડું પકડી લે. કાયદાથી વાત કરી. એસડીએમનું મારી સાથે ચર્ચામાં એમના હાવભાવ, આરોહ અવરોહ તમે ચેક કરજો. એસડીએમ અંદરથી મૂંઝાયેલો હતો કે હું આ ખેડૂતોને અન્યાય કરું છું. એના ચહેરા ઉપર દેખાતું હતું કે ક્યાંક ને ક્યાંક હું ખેડૂતોને અન્યાય કરું છું એવું એના ફેસ ઉપર, એની ફેસ રીડિંગ તમે કરો ને તો તમને ખબર પડતી હતી. એટલે એ સ્વીકારતા હતા કે પરિપત્ર ક્યારેય કાયદાથી મોટો ના હોય અને આપણે માગીએ છીએ શું? કાયદા મુજબ માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપો. સરકાર ક્યાંક ને ક્યાંક આ વીજ કંપનીઓને ફાયદો કરાવવા માંગે છે. એના માટે સરકાર કામ કરે છે અને એટલે જ ખેડૂતોને ડિટેન કરીને ઉપાડી જાઓ અને થાંભલો ઊભો કરી દો. મિત્રો, આ લડાઈ જેતપરની નથી. જેતપર માત્ર સિમ્બોલ છે. આ લડાઈ ગુજરાતના ખેડૂતોની છે. ક્યાં સુધી આપણે સહન કરતા રહીશું? અને હા, મોરબી જિલ્લો છે ને, અને ભૂતકાળમાં પણ સરકાર સામેની લડાઈની આગેવાની લીધી હતી. મને યાદ છે નવનિર્માણ આંદોલન, લખધીરસિંહજી, જો હું કોલેજનું નામ ભૂલતો ના હોઉં તો લખધીરસિંહજી એન્જિનિયરિંગ કોલેજ, અને એની શરૂઆત, નવનિર્માણ આંદોલનની શરૂઆત મોરબીથી થઈ હતી. અને આજે આ ખેડૂતોની લડાઈની શરૂઆત એ પણ મોરબીના જેતપર ગામે આગેવાની લીધી છે. સરકાર, અધિકારીઓ તમામને વિનંતી છે કે તમે એસઓપી ન બનાવો ત્યાં સુધી કંપનીઓને ના પાડી દો કે કામ કરવાનું નથી. જો ચૂંટણી આવતી હતી તો તમે કેમ કામ બંધ કરી દીધું હતું? પાલભાઈની આ મળ્યાની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.